ઉત્સવ પ્રધાન હોવા છતાંય ઉષ્ણકાલમાં આવે છે ત્યાં તત્સુખની ભાવના છે. શ્રી ગુસાઈજીનો ઉત્સવ શીતકાલમાં આવે છે ત્યાં તત્સુખની ભાવના છે. ત્યાં વિશેષ 3 જોડીના શૃંગાર. ઉત્સવ જરૂર આવ્યું, નિત્યક્રમ પણ યથાવત રહ્યું, પણ સાથે સાથે એ ઋતુ પ્રધાન સેવા પણ થઈ ગઈ. ઉષ્ણકાલ ચાલી રહ્યો હોય અને ઉત્સવ આવે તો ઉષ્ણકાલના અનુરૂપ સેવા શૃંગાર રાગ ભોગ વગેરે થાય. ઉત્સવ આવ્યો હોય અને જો વર્ષા શ્રાવણ માસ ચાલતો હોય તો શ્રાવણ પ્રમાણેના રાગ ભોગ શૃંગાર આભૂષણ વસ્ત્રાદિક આવે. ત્યાં સુધી કે વસ્ત્રના રંગમાં પણ ઋતુના પરિવર્તનથી પરિવર્તનો થાય છે. અત્તરના પ્રકારમાં પણ ઋતુના પરિવર્તનથી. ઉષ્ણકાલ ચાલી રહ્યો છે તો ગુલાબ છે, ખસ છે, મોગરા આદિ અત્તરો આવે. શીતકાળ હોય તો અંબર છે, કેસર છે, કસ્તુરી છે. शिशिर ऋतु को आगम भयो है प्यारी विदा भयो हेमंत. जे ऋतुનું સમાપન, એક ઋતુનું સમાપન છે અને બીજા ઋતુનો પ્રારંભ છે, એ બે ઋતુની વચ્ચેનું જે સંધિકાળ છે એ સંધિકાળમાં પણ વિશેષ પ્રકારના રાગ ભોગ અને શૃંગારનો સમાવેશ થાય છે. જેવી રીતે જ્યારે એક ઋતુ સમાપ્ત થઈ છે, હમણાં જ આપણે શ્રવણ કર્યું કે જાજી દુજી કે ભવન બસે હું ભાવરી લીને કંત कुंभन दास प्रभु या जाड़े को आय गयो है अंत. जाड़े को अंत आयो माने शीतकाल समापन भयो और शिशिर ऋतु को આગમન भयो. એ બંને ઋતુઓનું સંધિકાળ, એ સંધિકાળમાં વિશેષ કરીને સમન્વયથી જે અત્તર સિદ્ધ થાય એ સોંધો છે. એ રીતે અત્તર સમર્પણ થાય. રંગોમાં પણ તે રીતે, આભૂષણોમાં પણ તે રીતે. તેમ તેમ જેમ જેમ ઋતુ બદલાય તેમ તેમ નિત્ય સેવામાં ઉત્સવ પ્રકારથી પરિવર્તનો થયા કરે. તો ઋતુ પ્રધાનતા, ઉત્સવ પ્રધાનતા અને નિત્ય સેવા ક્રમની પ્રધાનતા, આ ત્રણેયનું સમન્વય કરી સમગ્ર સેવા પ્રકાર, સેવા રીત બનાવવામાં આવી. અને આ સેવાની રીત દરેક ઘરની અલગ અલગ રીતો હોય. રીતનો મતલબ એ છે કે જે પ્રીતિથી શ્રી મહાપ્રભુજીએ પોતાના નિજજનોને આ ભગવત સ્વરૂપ પધરાવવામાં આવ્યા, આ ભગવત સ્વરૂપ પધરાવ્યા, જે તે ભગવતીએ જે ભાવથી તે તે સ્વરૂપની સેવા કરી અને પ્રભુ તે ભાવથી રીઝ્યા. નારાયણદાસ બ્રહ્મચારીના માથે શ્રી ચંદ્રમાજી પધાર્યા. નારાયણદાસ બ્રહ્મચારીએ શ્રી ચંદ્રમાજીને એકવાર વાંકી ચંદ્રિકા ધરાવી, પાગ આ બાજુ અને મોરપંખની ચંદ્રિકા આ બાજુ આમ ધરાવી. જ્યારે લે દર્પણ સન્મુખ ઠાડે રહી, જ્યારે દર્પણ દેખાડ્યું શૃંગારના સમયમાં, ત્યારે શ્રી ચંદ્રમાજી રીછ્યા, પ્રસન્ન થયા. આપણી સેવાનો મુખ્ય હેતુ શું છે? તત્સુખનો વિચાર અને પ્રભુની પ્રસન્નતા. જો પ્રભુ પ્રસન્ન થયા તો જે પ્રીતિથી નારાયણદાસ બ્રહ્મચારીએ શ્રી ચંદ્રમાજીને એ શૃંગાર કર્યો અને પ્રભુ જો રીઝી ગયા तो फिर शास्त्र प्रमाण की क्या आवश्यकता? फिर कौन से प्रमाण को ढूंढना है? तेज क्षण ते घरनी रीति थी. तो भगवतीओ जे प्रकारे सेवा करी, सप्त आचार्यों जे प्रकारથી સેવા કરી અને ઠાકોરજી જે સેવા ક્રમથી રીઝ્યા તે રીઝવાના કારણે જે તે ઘરની તે રીતિ બની. કારણ કે જેનાથી ઠાકોરજીએ પોતાના નિજ ભક્તને, નિજ જનને જે સ્વાનુભવ કરાવ્યો, એ સ્વાનુભવના માધ્યમથી પ્રભુ જેનાથી પ્રસન્ન થયા હોય એ પ્રસન્નતાના કારણે જેથી પ્રભુ રીઝ્યા એ જ જે તે ઘરની રીતિ થઈ. તે માટે આ ઘરની આ રીત છે, આ ઘરની એ રીત છે. आपने ध्यान रहे कि श्रीनाथजीમાં જ્યારે સેવા કરવા જઈએ છે ત્યારે શ્રીનાથજીમાં કોઈ પણ ઘરની રીત ચાલતી નથી. જે બાળક જે પ્રકારે પોતાના ઘરે જે રીતિથી સેવા કરતો હોય તે રીતિથી શ્રીનાથજીને પોતાના ઘરની રીતિ પ્રમાણે શ્રી શ્રીનાથજીની પ્રીતિથી સેવા કરવાની છે. કારણ કે શ્રીનાથજીના ભાવથી જ સર્વ સ્વરૂપો બિરાજી રહ્યા છે.
મને એક યુવાને પ્રશ્ન કર્યો હતો કે આટલા બધા પુષ્ટિ માર્ગમાં અલગ અલગ સ્વરૂપો છે, આ બધું કેટલું બધું આપણને એવું લાગે છે કે કેટલા બધા સ્વરૂપો છે, કેટલા બધા નામ છે, કેટલી બધી અલગ અલગ સેવા પ્રકારો છે, કેટલા બધા અલગ અલગ રીતે ગુરુ આજ્ઞાઓ થયા કરે છે, આ બધાનું એકીકરણ કરીને સમન્વય ન થઈ શકે? મેં કહ્યું હતું કે જેવી રીતે ઉદાહરણ લૌકિક આપ્યું હતું, કારણ કે બાળકનો પ્રશ્ન હતો કે જેવી રીતે એક બાળકનો જન્મ થાય, પછી પહેલી વાર સ્કૂલે જાય, પછી ઓર આગળની કક્ષામાં જેમ જેમ વધતો જાય, દરેક નાનપણથી લઈ જન્મથી લઈ કે એના વૃદ્ધાવસ્થા સુધીના એક વસ્તારી થયો હોય ત્યાં સુધીના જેવી રીતે એના ઘરના આલ્બમમાં એનો જન્મ થયો ત્યારનો, સ્કૂલે ગયો ત્યારનો, 5માં આવ્યો ત્યારનો, 10માં આવ્યો ત્યારનો, ગ્રેજ્યુએટ થયો ત્યારનો, પ્રથમ નક્કી થયું ત્યારે, સંબંધ નક્કી થયું ત્યારનો, લગ્ન થયા ત્યારનો, પ્રથમ બાળક થયું ત્યારનો, પછી બાળકોના પ્રસંગ થયા, એમ જન્મથી લઈ કે વસ્તારી થયો ત્યાં સુધીના જેમ પરિવારમાં એના ઘરમાં આલ્બમ હોય, એ આલ્બમમાં એ જ વ્યક્તિના અલગ અલગ પ્રસંગના, અલગ અલગ સમયના, અલગ અલગ અવસ્થા અને વ્યવસ્થાના જેમ ચિત્રો સંગ્રહિત થાય છે, એ એના જીવનના અલગ અલગ દાયકાઓ અને અલગ અલગ સમયની એની અવસ્થાની વ્યવસ્થાઓમાં જે રીતે એ એક જ વ્યક્તિ સર્વત્ર આપણને દેખાય છે, તેવી રીતે ધ્યાન રહે કે એ પ્રસંગો બદલાયા, વસ્ત્રો બદલાયા, અવસ્થાઓ બદલાઈ, સાથ સંયોગ અને સાથના વ્યક્તિઓ બદલાયા, પણ દરેક ચિત્રમાં એ વ્યક્તિ તો એ વ્યક્તિ જ રહ્યો છે. તે રીતે ભલે મદન મોહનજી હોય, શ્રી ચંદ્રમાજી હોય, શ્રી દ્વારકાધીશ પ્રભુ હોય, શ્રી કલ્યાણરાય પ્રભુ હોય, કે શ્રી મથુરાધીશ હોય, શ્રી બાલકૃષ્ણજી હોય, કે શ્રી નટવરલાલ હોય, પ્રત્યેક સ્વરૂપ શ્રીનાથજીના સ્વરૂપથી જ લીલાનું દાન કરી રહ્યા છે. સર્વમાં શ્રીનાથજી સર્વત્ર વિરાજી રહ્યા છે અને સર્વને આપણે દરેક ઘરની અલગ અલગ રીતિની સેવા કરવાના પાછળનો હેતુ હતો કે જે સેવાથી પ્રભુ રીઝ્યા છે તે ઘરની તે રીત બને અને તે પરંપરામાં તે પ્રકારે પ્રભુને રીઝવવામાં આવે, અને જ્યારે શ્રીજીની સેવામાં જઈએ ત્યારે એ ઘરની રીત પ્રમાણે પ્રભુની પ્રીતથી સેવા કરવી. प्रेम परिचय को पहचान बना देता है और फिर प्रेम वीरान को गुलिस्तान बना देता है. मैं गैरों की नहीं आप भी थी कहता हूं यारो कि फिर प्रेम इंसान को भगवान बना देता है. જેમ આપણે છીએ તેમ પ્રભુના થવાનું છે, જે રીતે આપણે રહી રહ્યા છીએ તેમ પ્રભુને રીઝવવાના છે, અને એ પ્રભુને રીઝવી શકીએ તે માટે જ આખો સેવા પ્રકાર. બાકી આપ વિચાર કરો, પ્રભુના સ્વરૂપને હજારો વર્ષ સુધી ઋષિ મુનિઓ અને મનીષીઓ તપ કરે છે, અને ક્ષણભર માટે જેમ જુગનુનો પડકારો થાય એમ ક્ષણભર માટે સ્વાનુભવ કરાવે અને પ્રભુ અંતર્ધ્યાન થઈ જાય. અને આ માર્ગની વિલક્ષણતા એ છે કે જેનો ક્ષણભર માટે હજારો વર્ષ પછી એક પડકારો દેખાય છે, એ નિરંતર આપણી પાસે બિરાજે, આપણી સેવાને અંગીકાર કરે, આપણે એમને જગાડીએ. આપ ક્યારેક પોતે ઘરે સેવા કરતા હો ત્યારે એનું અનુસંધાન કરજો કે જ્યારે પ્રભુને આપ જગાડો તે વખતે જગાડતાની સાથે એ પ્રભુ જ્યારે આપના હથેળીમાં દાદનને જગાડીને જ્યારે આપ હથેળીમાં પધરાવો ત્યારે ક્ષણભર માટે શ્રી મહાપ્રભુજી આપણા ઉપર કરેલી કૃપાનું અનુસંધાન કરજો કે અનંત કોટી બ્રહ્માંડનો નાયક, 14 બ્રહ્માંડનો જે સર્જનહાર છે, એ કેવલ પ્રીતિના કારણે વશ થઈ એક સામાન્ય લૌકિક જીવના ભગવદીયના હસ્તમાં આવીને વિરાજી જાય છે. કેવલ અને કેવલ કૃપાના કારણે અનંત કોટી બ્રહ્માંડનો નાયક એક કેવલ સંબંધ સ્થાપિત શ્રી વલ્લભે કરાવ્યો, અને એ બ્રહ્માંડનો નાયક એ જીવના હસ્તમાં આવીને વિરાજી ગયો. આનાથી મોટી કૃપા માર્ગની કોઈ વિલક્ષણતા હોઈ શકે. ત્યારે તો ભગવદીએ કહ્યું કે જ્યાં તું નચાવે ત્યાં મેં નાચું. બાકી કે આપણે એટલા બધા સરળ નથી કે ગમે તેટલી જીવનની પરિસ્થિતિઓ બદલાય, ઉતાર ચઢાવ આવે અને